હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે સ્ટુડિયો પર આવી ગયા છીએ. સોંગનું રેકોર્ડિંગ છે, તો અંદર રેકોર્ડિંગ ચાલુ છે. બધા આવી ગયા છે સ્ટુડિયો ઉપર. આ જોઈ શકો છો વિસનગરનો નજારો. તો ચાલો અંદર બતાવીએ કોનું રેકોર્ડિંગ છે. હાલ રેકોર્ડિંગ ચાલુ છે. મારી જવાની મારી રીતે જીવવાની મારી જવાની મારી રીતે જીવવાની ઓમે પડે એને ઓસ બતાવી દેવાની અલ્યા નો મળતા પૂછી જાવજે ગોમમાં પેલું. તો મિત્રો હાલ આ સોંગનું એડિટિંગ ચાલુ છે. કચ્છ બાજુના સિંગર છે યાર. આ વાત તો આપણે સંભળાઈ નહીં શીખીએ, પણ આવી રીતે સોંગ છે. સિંગર અને આર્ટિસ્ટ લોકો. હાલ એડિટિંગ ચાલુ છે. સ્ટાર્ટિંગ કાલે સવારે ચાલુ કરી દો, પૂરું થાય એટલે તમને બતાવીશું. અંદર રેકોર્ડિંગ ચાલુ અને એટલે આપણે એડિટિંગ કરીએ છીએ. ચાલો આપણે હવે એડિટિંગ ચાલુ કરીએ. તમને બતાવ્યું એ સોંગનું એડિટિંગ આજે બતાવવાનું છે. તો બસ આ સોંગને આજે સાંજ સુધી બતાવીશું આપણે એડિટિંગ કરીને, અને સાંજે તમને બતાવીશું મોટું મોટું કે કેવું બન્યું. તમે કોમેન્ટ કરીને કહેજો કે તમને એડિટિંગ કેવું લાગ્યું. ઓકે મિત્રો, તો ચાલો એડિટિંગ સ્ટાર્ટ કરીએ. મિત્રો તમે આવું જોયેલું કે જીવતો માણસ હોય તો એ આપણે અહીંયા બેસણાનું પોસ્ટર બનાવતા હોય ને એ વ્યક્તિ જોડે હોય. તો તમને આ વાત સમજાતી હોય તો કોમેન્ટ કરીને કહેજો. મને પણ નવાઈ લાગે. તમે જોઈ લો વિડીયોમાં આ ફોટો છે અને આ રિયલમાં આ માણસ જોઈ લો, અને આ લાઈવ માણસ જીવતો. મને પણ આજે નવાઈ લાગે છે કે આ ભાઈ આવ્યા હતા એમનું પોસ્ટર આ બેસણાનું બનાવવા માટે. મને હાલ નવાઈ લાગે છે કે વ્યક્તિ જીવે છે કે પછી એમનો આત્મા આવીને ફોટો બનાવડાવી રહ્યો છે. તો તમે કોમેન્ટ કરીને બતાવજો. હાલ એ ભાઈ મારા જોડે જ છે. અમે આ બધા બાજુમાં છીએ. એમના પણ ભગવાન આ ભાઈની આત્માને શાંતિ આપો. હાલ નહીં, જ્યારે મરે ત્યારે. પણ મેં તો લઈ લીધી. એટલે તમે કોમેન્ટમાં કહેજો કે હાલ બની રહ્યું શું બને. મને તો કશું ખબર નહીં પડતી. તમે કોમેન્ટ કરી ઘણા ભાઈએ શું વિચારીને આવું બધું પોસ્ટર બનાવતો હોય મને ખુદને ખબર નહીં, પણ જે બહુ ડીપમાં ઉતરવું પડે. જેને જે વીત્યું હોય અને કંઈક વીત્યું છે ગમો ગીમો નહીં બને. પણ હવે એમ તો આજકાલનું નહીં, ડેટા તમે જોઈ શકો છો 2018 નું. કે ડેટ જો આ તો રિન્યુ કરવાયો ફોટો. જો આ જૂનો એમનો તમને નહીં મનાતું હોય પણ જૂનો જોજો ભાઈ. આ જૂનો જુઓ. આ ફોટો અપડેટ કરવા માટે આવ્યા ભાઈ. શિખર સ્વર્ગમાંથી આવ્યા, નર્કમાંથી આવ્યા, નર્કમાંથી આવ્યા. હા અહીંયા જુઓ ને. હા હા તમે આ વાંચી શકો છો. જાતે જ લખીને આપણે નર્કમાં જુઓ ને. જવું. સ્વર્ગમાં બધા જોઈએ, આપણે નર્કની આનંદ લઈએ ને. ભાઈ સમય નહીં. બસ એટલે એ આ ફોટો અપડેટ કરવા માટે આવ્યા છે નર્કમાંથી. બોણો મારા માટે હેર લઈને આવ્યો, તો એ પીશે પછી હું ટેસ્ટ મારું. કઈ જગ્યાએથી લાવ્યો? પંચમહાલથી કે મહેસાણાથી? દરવાજો આખો. પાછી ભણા આપણે બ્લોગની શરૂઆત કરી દીધી હો. હતા એવા ને એવા. તાર ફોન ખાલી ના થઈ ગયો. બ્લોગ જોતા મિત્રો રોજે રોજ બ્લોગ જોવા હોય તો અમારી સ્ટોરેજ ફૂલ થઈ જાય યાર. એટલે તમે કહો તો કે હાર્ડ ડિસ્ક મોકલાવો, કહો તો ફોન એ રીતે મોકલાવો કે અમે રોજ બ્લોગ બનાવીએ. ના ચાલો. કોઈ એવું હોય ને આપણને આ તો એમને થતું હોય તો આપણને ફોન હાલ દે 512 GB 1 TB કે રીતે. નહીં મજા ના આવે? ગમે તે ફોન હાલો, વધો નહીં, ખાલી 1 TB આસપાસ હોય, 512 હોય તો એ ચાલે. નમસ્કાર. બોલો. નમસ્કાર મિત્રો, હું ડાયરેક્ટર કમલેશ ગોસ્વામીને આજે જોરદાર અમે નવું લેકડીડા રાજાનું શૂટિંગ ને એડિટિંગ બધું કરી રહ્યા છીએ ઓફિસની અંદર, ને જોરદાર એડિટિંગ કર્યું છે અમારા રાહુલભાઈ ઠાકોરને, અને પોસ્ટર ડિઝાઇનર છે અમારા જયેશભાઈ. તો જયેશભાઈ આ બાજુ જોઈ શકો છો તમે. કેમ છે? બોલો બોલો બોલો.
તો બસ ટૂંક સમયમાં લઈને આવી છે હઝરત ફિલ્મની અંદર લહેરીલા રાજા. તો જોર ના બોલતા ચાંદની રાતોને એક આવી છે. થેન્ક યુ વેરી મચ. ચલો તો વિપુલભાઈ આવી છે. વિપુલભાઈ તમે શેના માટે આવ્યા? એ બોલવામાં નહીં આવે તન એટલે હાલ ડેટા કોપી કરવા આવ્યા ને? યસ. ઓ આલ્બમનો ડેટા આવે ને? ઓકે. ને એનો હજુ તો હતો પણ પણ હાવ કે જાણો થઈ ગયો એવું પેલા છીએ નહીં ચાલશે ચાલશી કીધા આપણે મેઇન ટાઇટલમાં લખવાનું આ બાજુ પોસ્ટર બના. આ પોસ્ટર ક્લિયર ના દેખો. ઓકે મિત્રો, તો અહીંયા એડિટિંગ પૂરું થઈ ગઈ છે. હવે ઘરે જઈએ છીએ. બાય. નાસ્તો કરી રહ્યા પછી યાદ આવ્યું તો બ્લોગ બનાવતો. બે ડીશો ઉગાડી લીધી પછી યાદ આવ્યું.